નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 12 થી 16 મે સુધી વરસાદની આગાહી કરી છે। તેમાં ગાજવીજ સાથે વરસાદની સાથે પવનની પણ આગાહી કરવામાં આવી છે। તેમાં પવનની ગતિમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેથી આજે વલસાડ, નવસારી, ડાંગ વરસાદની આગાહી છે તથા સુરત, નર્મદા, છોટાઉદેપુરમાં પંચમહાલ સાથે વડોદરા, મહીસાગર, દાહોદ, આણંદ તથા અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। 14 અને 15 તારીખે અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગ ધજાડતી ગરમી વચ્ચે વરસાદ આવશે, જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં વરસાદની આગાહી થઈ છે। આજે વલસાડ, નવસારી, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, પંચમહાલ, વડોદરા, મહીસાગર, દાહોદ, આણંદમાં વરસાદની આગાહી છે તેમજ 13 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, નર્મદા, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। તો 14 તારીખની અપડેટમાં જોઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર વરસાદ ખાબકી શકે છે। તેમજ 15 તારીખની અપડેટમાં જોઈએ તો અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। તો હવે જોઈએ 16 તારીખની અપડેટમાં તો બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર વરસાદની આગાહી કરવામાં આવેલી છે। તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ। ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।